બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે વિરોધ ઉગ્ર બન્યો। દિયોદરમાં આજે 4 તાલુકાના લોકોની સંયુક્ત જનસભા છે। ઉગડ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે વિશાળ સભા પણ યોજાશે। તમામ રાજકીય, ધાર્મિક, સામાજિક, વેપારી સંગઠનો આ સભામાં જોડાશે। તો કાંકરેજ, દિયોદર, ધાનેરા તાલુકાના લોકો સભામાં જોડાશે। બાબર અને ભીલડી વિસ્તારના લોકો પણ જોડાશે। અને આજ મુદ્દે સંવાદદાતા વિજય જોડાયેલા છે। વિજય, હજુ પણ વિભાજનનો વિરોધ યથાવત છે? બિલકુલ 1 જાન્યુઆરી રાજ્ય સરકારે જે પ્રકારે જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નવો જિલ્લો જાહેર કર્યો છે, તેને લઈને જે વિરોધ છે તે દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે અને છેલ્લા 5 દિવસથી ખાસ કરીને જે કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકામાં ચાલી રહેલો જે વિરોધ છે તે આજે વધુ એક આંદોલનનો સ્વરૂપ લેવા માટે જઈ રહ્યો છે। બપોરે 1 કલાકે દિયોદરના આઝાદ મેદાનની અંદર 5 તાલુકામાં, જેની અંદર ભીલડીને સૂચિત તાલુકો પણ ગણાવવામાં આવ્યો છે, જે ઓગડ જિલ્લા સંઘર્ષ સમિતિ છે તેના દ્વારા, તો આ કુલ મળીને 5 મત વિસ્તારના જે લોકો છે તેઓ એકત્ર થઈ તેની અંદર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની ઉપરાંત તમામ જે ધાર્મિક, રાજકીય, સામાજિક સંસ્થાઓ છે, ઉપરાંત વેપારી સંગઠનો છે, એ પણ આ વિરોધ આંદોલનની અંદર જોડાવામાં છે। તેની અંદર કુલ મળીને આ તમામ મત વિસ્તારના લોકો છે એકઠા થઈને એક જ માંગ કરી રહ્યા છે કે કાંકરેજ મત વિસ્તાર છે, ઉપરાંત ધાનેરા મત વિસ્તાર છે, જેને નવા જિલ્લાની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, તેને બદલે મૂળ સ્થાનમાં રાખવામાં આવે। આ ઉપરાંત દિયોદર તાલુકાની એક અલગ માંગ છે કે તેમનો અલગથી ઓગડ જિલ્લાના નામકરણ પર દિયોદરને વડુ મથક બનાવવામાં આવે। એટલે આમ કુલ મળીને જે વિરોધ જે છે દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે, તે આજે વધુ એક આંદોલનનું સ્વરૂપ લેશે। આઝાદ મેદાનથી એક વિશાળ જનસભા પણ યોજાયા બાદ છે રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપશે અને ત્યારબાદ પોતાની જે માગણીઓ છે તે રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટેનો પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પરંતુ આમાં સૌથી અગત્યની વાત એ છે કે આની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ છે તે સામેલ રહેવાના છે, ઉપરાંત કોંગ્રેસના નેતાઓ છે તે પણ એક મંચ પર આવશે। એટલે કે પોતાના મત વિસ્તાર માટે થઈને પોતાની જે માગણીઓ 2016થી જે ચાલી આવતી હતી, પરંતુ રાજ્ય સરકારે જે પ્રકારે નિર્ણય કરી લીધો છે તેની અંદર ક્યાંક સ્થાનિક સ્વરાજની અંદર જે ગ્રામ પંચાયતથી લઈને જે આગેવાનો છે તેમને વિશ્વાસમાં ન લીધા હોવાના જે પ્રકારે આરોપ લાગી રહ્યા છે, તેના આધાર પર અત્યારે જે આંદોલન છે તે વધુ ઉગ્ર બની રહ્યું છે। જોવાનું એ રહેશે કે 1 વાગે જ્યારે આંદોલન શરૂ થવાનું છે તેની અંદર મોટી સંખ્યામાં લોકો ઉમટવાના છે, ત્યારબાદની રણનીતિ કઈ રહેશે તેના પર પણ અત્યારે સૌ કોઈની નજર છે અને ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ છે તે સ્થળ પરથી આપતું રહેશે। સતત તમામ પ્રકારના જે અપડેટ છે આંદોલનને લગતા તે આપણે દર્શક સુધી પહોંચાડતા રહીશું। જી વિજય, જોડાવા બદલ આભાર આપનો। બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ ચરમસીમાએ છે। કાંકરેજ, દિયોદર અને ધાનેરામાં વિરોધનો ઉકળતો ચરુ છે। 4 અલગ અલગ દ્રશ્યો થરા શિહોરી દિયોદર અને ધાનેરાના આપ જોઈ રહ્યા છો। કોંગ્રેસ, ભાજપ આગેવાનો, ખેડૂતો, વેપારીઓ સહિત લોકો વિરોધ કરે છે। દિયોદરના આઝાદ ચોકમાં તમામ લોકો એકઠા થશે। મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે નાયબ કલેક્ટરને રજૂઆત કરશે। બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવાની માંગ પર લોકો અડગ છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ આ રોષ વધ્યો છે। એક બાદ એક તાલુકામાં દ્રશ્યો વિરોધના જ છે। દિયોદરને અલગ જિલ્લો બનાવવાની માંગ કરવામાં આવી છે।